કેડિલા ફાર્માના સીએમડી રાજીવ મોદી સામે થયેલી બળાત્કારની ફરિયાદ બાદ રાજીવ મોદીના કેડિલા ફાર્મ હાઉસ ખાતે બીબી ન્યૂઝની ટીમ પહોંચી હતી. જ્યારે બીબી ન્યૂઝની ટીમ રાજીવ મોદીના ફાર્મ હાઉસ ખાતે પહોંચી ત્યારે માત્ર ત્યાં સન્નાટો જ જોવા મળ્યો હતો અને સિક્યુરિટી ગાર્ડ સિવાય અન્ય કોઈ વ્યક્તિ ત્યાં જોવા મળતું ન હતું. ફાર્મ હાઉસ છારોડી ખાતે આવેલા એક ખૂબ મોટી વિશાળ જગ્યામાં બનાવેલું છે કે જ્યાં રાજીવ મોદી પોતે રહે છે, પરંતુ ફરિયાદ બાદ ત્યાં આગળ માત્ર સન્નાટો જ જોવા મળી રહ્યો છે. ત્યાં આજુબાજુ રહેતા પડોશીઓ જોડે બીબી ન્યૂઝની ટીમે વાત કરી હતી ત્યારે તે પડોશીઓનું કહેવું હતું કે રાજીવ મોદી આવી કોઈ હરકત કરે તે માનવામાં અમને નથી આવતું. તે માત્ર એક આ તેમને ફસાવવા માટે અને ખોટા આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યા હોય તેવું જ તેમને લાગી રહ્યું છે. ત્યારે આ તમામની વચ્ચે લોકો કાયમ ત્યાં જે રહે છે તે લોકો નું કહેવું છે કે રાજીવ મોદીના ઘરમાં અનેક લોકો કામ કરે છે અને ત્યાં જ રહેતા હોય છે. ત્યારે જો ખરેખર આવી કોઈ ઘટના બની હોય તો તરત જ ખબર પડી જાય, પરંતુ આ તેમને માત્ર ફસાવવા માટેનો આખો કારસો રચ્યો હોય તેવું જ પડોશીઓનું માનવું છે. જાણીતી કેડિલા ફાર્મા કંપનીના સીએમડી રાજીવ મોદી સામે ગઈકાલે સોલા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી. અત્યારે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો તે પ્રમાણે આ કેડિલા ફાર્મા કંપનીના જે સીએમડી રાજીવ મોદી છે તેમનું ફાર્મ હાઉસ એટલે કે તેમનું મકાન છે કે જે અહીંયા રહેતા હોય છે. અત્યારે હાલ ચોક્કસથી અહીંયા કોઈ દેખાતું નથી, પરંતુ બલ્ગેરિયાની એક યુવતી છે તેના દ્વારા જે આ આક્ષેપ છે તે લગાવવામાં આવેલા છે કે કેડિલા કંપની ફાર્માના જે સીએમડી રાજીવ મોદી છે તેમના દ્વારા તેમની ઉપર જે બળાત્કાર છે તે ગુજારવામાં આવ્યો છે, તેમનું શોષણ છે તે કરવામાં આવ્યું છે. સૌપ્રથમ તે પોલીસ સ્ટેશન આ બાબતે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ પોલીસે તેમની ફરિયાદ ન લેતા આખરે તેમને કોર્ટના દ્વાર છે તે ખખડાવ્યા હતા. હાઈકોર્ટમાં આ બાબતે ગયા બાદ હાઈકોર્ટે ગઈકાલે પોલીસને જે ઓર્ડર કર્યો હતો કે આ બાબતની ફરિયાદ નોંધવામાં આવે અને ત્યારબાદ સોલા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાજીવ મોદી છે તેમની સામે ફરિયાદ છે તે નોંધવામાં આવેલી છે. દ્રશ્યોમાં બી આપ જે પ્રમાણે જોઈ શકો છો કે છારોડી વિસ્તારમાં જે તેમનું ફાર્મ હાઉસ આવેલું છે તે જગ્યા જે એડ્રેસ છે તે જગ્યા ઉપર અત્યારે બીબી ન્યૂઝ ગુજરાતની ટીમ પહોંચી છે અને અત્યારે દ્રશ્યોમાં બી તમે જોઈ શકો છો કે હાલ અહીંયા આગળ કોઈ જોવા નથી મળી રહ્યું. અહીંયા તેમના પડોશી છે જે તેમની સામેની સાઈડ રહે છે તે લોકો અહીંયા હાજર છે. તેમનું શું કહેવું છે તેમની જોડે બી આપણે વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ વિરલ શાહ છે. હું આપ જોઈ શકો છો મધુબન 28 સામે જ એક્ઝેક્ટ એમના ગેટની સામે જ અમારી સોસાયટી લાગેલી છે. હું અહીંયા છેલ્લા 3-4 વર્ષથી રહી રહ્યો છું. રાજીવભાઈને કેવી રીતે આપ ઓળખો છો? હું આમ ડાયરેક્ટ ઓળખતો નથી, પણ અવર જવર એક પડોશી તરીકે જોતો હોઉં કે કઈ રીતના એમનો શિડ્યુલ મોર્નિંગે વહેલા કામ ઉપર નીકળી જતા હોય છે. એમનો પૂરા સાથે કમસે કમ 2 સિક્યુરિટી ગાડીઓ સાથે કમસે કમ આગળ પાછળ લાગેલી હોય છે. એની ટાઈમ બી આપ જોઈ શકો છો તો અહીંયા બી સિક્યુરિટી અને એ રીતના એમના માણસો હર હંમેશ ઉપલબ્ધ જ હોય છે. એટલે કોઈ દિવસ આ એરિયામાં કે આ જગ્યા ઉપર એવું નથી કે ખાલી માણસ વગર, અને પ્લસ આ એટલો ઓપન એરિયા છે કે કોઈ બી થોડી બી કૂંકા કંઈ થતી હોય કે કશું બી તો આજુબાજુ બધાને ખ્યાલ પડતો જ હોય ને બધા આજુબાજુ લોકો ઊભા જ રહી શકતા હોય છે. જે પ્રમાણે આરોપ રાજીવભાઈ ઉપર લાગ્યા છે, બળાત્કારના શોષણના આરોપ લાગ્યા છે, એને લઈને આપ શું કહેશો? હું તો એટલું જ કહીશ કે એવું કશું કંઈક આ ઘટના અહીંયા બની હોય તો સમજો કે હું પોતે કે સમજો કે અહીંયા અમને કોઈને બી નોટિસ થઈ હોય કે કોઈએ ચિલ્લમચિલ્લી તો એવું કશું થયું નહીં. હવે વાત છે કે ભાઈ કે કોઈએ સમજો કે અંદર કોઈ એમના બંગલાની અંદર કે એમના રૂમની અંદર કોઈએ જબરદસ્તી, તો એ વાત પણ ત્યાં બી એમની અંદર કમસે કમ 50 માણસો સ્ટાફનો હોય છે જે લેબરમાં હોય છે, જેને કારણે કે આ ઘટના એ થવી અશક્ય મને લાગી રહી છે. બીજી વસ્તુ કે હું તો સમજો કે ઘરે જ બેઠા વર્ક ફ્રોમ હોમ જેવું મારું કામ હોય છે, એટલે અવારનવાર જોતો હોઉં છું કે આમનું જ્યારે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ આ ચાલતો હતો તો આ ફોરેનરો જે આવેલા હતા તો એમનું વર્તન બી તો હું તો એવું એ સમય નોટિસે કરેલું હતું કે એટલા બી આમ કંઈ નીટ ક્લીન કે આમ ઇગોઇસ્ટિકવાળા અને સમજો કે વ્યસની ટાઈપના જે લોકો બી હતા. એટલે કદાચ આ ખોટો આરોપ હોઈ શકે મારા મતે. આ મારો ઓપિનિયન આપું છું, પણ વધારે વિશેષ ચર્ચા શું બંધ બારને થઈ છે અને થઈ હોય તો બી આટલો બધો સ્ટાફ જોતાની સાથે કે એમનો હોય અને પછી બી આવી ઘટના જો દબાયેલી હોય કે આજુબાજુ ના એ થઈ હોય એવું બની શકે આજના જમાના એવું નથી. બધા ઓપનલી એમના વ્યૂ આજે દરેકના મોબાઈલ, એમના સ્ટાફના હાથમાં બી મોબાઈલ, કેમેરા, દરેક વસ્તુ હોય કે વાતચીત બી આગળ નીકળી જ શકતી હોય છે. જેથી આપની દ્રષ્ટિએ કદાચ આરોપ પાયા વિહોણા હોય એવું લાગી રહ્યું છે. હા, મને લાગી શકે છે કે ખાસા મોટા માણસ છે કે એમને બદનામ કરવાની બી કદાચ આ ચાલ હોઈ શકે છે.
અને આની પહેલાં તમે જોઈ શકો છો કે અમારી આગળની સાઈડ જ અદાનીનું બી જે હાઉસ હતું તો ગૌતમ અદાની સાહેબને બી ઘણા બદનામ કર્યા, પણ એ સારા પુરવાર થયા છે. એટલે હું આ જગ્યાની બી મહત્વતા સમજીશ. અને પ્લસ આમની બી જે એક્ટિવ માણસ છે કે જે મોર્નિંગથી લઈને રાતના મોડે સુધી બી એમના બિઝનેસ ઉપર જ હોય છે. અને આ રીતના હમણાં જ એમને તો નવો બંગલા માટે એમને ફોરેનથી આ રીતના ઇન્ટિરિયરના અંતે બોલાવેલા હતા, નહીં પછી આ રીતની ઘટના અમને આજે સમાચારમાં જાણવા મળી તો અમને પોતાને શોખ થયું કે અમારા આજુબાજુ આવી કોઈ વસ્તુઓ ઘટનાઓ આજ સુધી કોઈના વાતમાં કે ધ્યાનમાં આવી નથી, તો કેવી રીતના બની શકે. બિલકુલ જે પડોશી છે તેમનું બી કહેવું છે કે જે પ્રમાણે જે અત્યારે દ્રશ્યોમાં બી આપ જોઈ શકો છો કે જે તેમનું મકાન છે કે અહીંયા ગાડી વર્ષોથી તે અહીંયા રહે છે. રાજીવભાઈને ઘણીવાર અહીંયાથી આવતા જતા જોયેલા છે, પરંતુ તેમનું વ્યક્તિત્વ જોઈને લાગતું નથી કે આવી કોઈ ઘટના બની હોય. તે પડોશીનું બી માનવું છે કે કદાચ આ માત્ર આક્ષેપ ખોટા કરવામાં આવ્યા હોય તેવું બી માનવું છે. પરંતુ હાલ જે પ્રમાણે અત્યારે હાલ તમે દ્રશ્યો બી જોઈ રહ્યા છો તે પ્રમાણે કે જે કેડીલા ફાર્મ હાઉસની જે વાત કરવામાં આવી છે, ફરિયાદમાં જે તે એડ્રેસ લખવામાં આવ્યું છે, તે ફાર્મ હાઉસની બહાર અત્યારે હાલ જે બીબી ન્યૂઝ ગુજરાતની ટીમ પહોંચી છે અને માત્ર અહીંયા ગાડી એક સન્નાટો છે તે જોવા મળી રહ્યો છે. અહીંના જે સિક્યુરિટીવાળા હતા તેમનું બી કહેવું છે કે હાલ અહીંયા ગાડી રાજીવભાઈ હાજર નથી, તે અત્યારે ક્યાંય બીજે ગયેલા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે ગઈકાલે જે ફરિયાદ દાખલ થઈ તે ફરિયાદ દાખલ થયા બાદ જે અત્યારે જે ફાર્મ હાઉસની જે વાત કરવામાં આવી છે તે ફાર્મ હાઉસ ઉપર એક સન્નાટો છે તે માત્ર જોવા મળી રહ્યો છે. પડોશીઓનું બી કહેવું છે કે કદાચ આવી કોઈ ઘટના ના બની હોય તેવું તેમને લાગી રહ્યું છે, કારણ કે તેમની જોડે તેમના મકાનની અંદર બી ઘણો સ્ટાફ છે તે જોવા મળતો હોય છે. પરંતુ જે કેડીલા ફાર્માના CMD રાજીવ મોદી છે તેમની સામે અત્યારે ફરિયાદ છે તે સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે. બળાત્કાર ને શોષણની આ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે. ત્યારે હવે આગામી સમયમાં ખાસ જોવાનું રહેશે કે આ જે ફરિયાદ છે તે સાચી પુરવાર થાય છે કે માત્ર એક પાયા વિહોણા આક્ષેપો થાય છે. પરંતુ પોલીસ અત્યારે હાલ રાજીવ મોદી છે તેમની શોધખોળ છે તે કરી રહી છે. કેમેરા પર્સન વિનોદ રાઠોડ સાથે મયુર મેવાડા, બીબી ન્યૂઝ ગુજરાત, અમદાવાદ.